જો પાછા ઉડ્યા ને કૂતરો મને પકડું છે કેવું છે જો આને છે ને ડબલ અહીં માર પાસે આવો ને બધા અરવિંદ ભાઈ છે ને ટ્રેન કરી નહીં ખાય જય માતાજી મિત્ર જય રામ સ્ટાર્ટ થતા પાછા અમારા ગૌતમભાઈ આપણી હારે છે અને જો 4 કબૂતર વિયાયા છે અને હેને પૂરી રહીને પૂરી એક ઈંડું મૂક્યું હતું અને હેને બીજું ઈંડું મૂક્યું કે નહીં એ આપણે હેને જોઈ અને હેને ભૂખા થયા ને તો થોડીક છે ને સિંગ પડી હતી તો સિંગ છે ને આપણે ખવડાવી દઈ થોડી ખાઈ લીધી સિંગ અને વાઈટ જ જોવે સિંગ એટલા માટે મૂકવું એટલા નાખવું એટલે હેને કે એને થોડાક હવાયા થઈ જાય અને પછી ને દાણા નાખીને તો એના હાથમાં ગયા ને એવા કરવાના છે એટલે એને થોડાક સિંગ ખવડાવવું જો આલા એવા થઈ ગયા છે અને હમણાં પૂરી હોતે ને આવશે હાલો નાખી દે તો મજાના પૂરીની બધા વિયાયા છે અને હાથમાં બેવરાની કોશિશ કરી આ હાથમાં બે જાય તો પૂરી માર પાસે આવ્યો કે માર આગળ નહીં હાલે જો હાલે જો નીચે આવે ગૌતમ પાસે વિયાયા છે તો એને ગૌતમ દાણા ખવડાવે ને આપણે એને પૂરી બીજું મૂકવું નહીં જોઈ લઈ અને પછી એને પછી સિંગમાં ન ધરાય ને તો આપણે પાછા થોડાક દાણા નાખી દે ઢાક દીધી છે ઘોડી અને એને લાલ કબૂતરી પણ રહીને એ પણ ઈંડા મૂકવાની છે 2-3 દીમાં એટલે એને મૂકવું નહીં ને આમાં અને જો પૂરી લગભગ તો મૂકી જ દીધું હોય છે જો મૂકી દીધું બીજું ઈંડું પણ છે ને મૂકી દીધું છે અને પૂરીનો નર જો અહીં બેસી ગયો છે પાછા અહીંયા તારે વહી ગયા છે દાણા પણ છે ને બધાએ ખાઈ લીધા છે અને છે ને બધા દાણા નાખી દીધા હા હજી હોય તો નાખી દે થોડાક હાઈ નાખી દે તો એ છે ને તો 2 સિંગ વીધી હતી એને 2 મેં કીધું નાખી દે અને એને ટાઈગર પાણી પીવે તો પાણી પાઈ દે ટાઈગરને પણ એને હેઠળ લઈ લીધો છે અને પાણી પીવે ને તો પાઈ દે હાલ ટાઈગર પાણી પી લીધું ને આજ અમારા શૈલેષભાઈ કેદુના આવ્યા નહોતા ને હેને શૈલેષભાઈને પણ તમને હેને મળાવી દે અને ગૌતમ હેને હજી સિંગ ખવડાવે છે અને આજ છે ને આપણે હેને અરવિંદભાઈની વાડીએ હેને હે મૂકીને બચ્યું છે થોડું હેવાયું થતું જાય છે આમ નામ છે ને બધાને હેવાયા કરવાના છે અને ટાઈગરીઓને આન ભેગો દાણા ખાતા શીખી જાય ને તો સારું નકર હે ને અત્યારે હાથે ખવડાવવા પડે હજી હવે હે ને આપણે જાય અરવિંદભાઈની વાડીએ અને એને જવાનું છે કેમ કે એને હે ને કબૂતર છે અને કેટલા કબૂતર છે અને કેટલા બચ્ચાને એવું છે અને કેવા કબૂતર છે એ આપણે એને જોવા જવાનું છે અને એને એકાદ 2 કબૂતર દે ને તો લેતા આવશું એ હા પાડે ને તો હે ને આપણે તમને છે ને અહીંયા જઈને જ મળી ફાઇનલી જો છે ને અરવિંદભાઈ ધાબામાં વિયાયા છે અને જો 3-4 આલા 5 જેવા ઉડે છે અને બીજા રિયાનો બેઠા છે તો હે ને આપણા કબૂતર વાળા કોઈ નહીં ક્યાં ગયા હોય ને જાય છે સોલર પ્લાન્ટ કબૂતર તો હે ને કેવા ઉડે છે ને કોમેન્ટ કરજો આ વાડિયું મારું ને ઉડે હે ને કબૂતર વાળા ભાઈ વિયાયા છે અને જો કબૂતર ઉડ્યા છે અને અડધા અહીંયા છે કેવા ખે કઈ દેજો જો ઉડ્યા જો ઉડે છે પણ હે ને 1 નંબર ઉડે છે અમારે છે ને આરુડા ઉડતા જ નહીં ને અરવિંદને તો હે ને ઉડે એટલે હે ને લગભગ અડધી કલાક તો આરામથી ઉડતા છે અને જો અડધા આ બેઠા છે તો હે ને તમને ઉપર ચડી નથી દેખાય ઈંડું રૂમ જો પડી ગયું ખાલી
ના આ દેખાય બધા કબૂતરા રન આ બે ગયા છે અને એને ત્યાંથી આપણે ઉડાડવાના છે કેવા ઉડે છે ને આ બે તો છે ને ઉડ જ કરે છે ને એક કબૂતર ઉતરતું હોય એ કબૂતર ક્યાંય જા અહીંયા કણે બેઠા છે કબૂતર લગભગ 25 થી 30 મિનિટ કબૂતર ઉડ્યું હતું એમના અને એને અહીંયાથી ઉડાડવાના છે હાલ ઉડાડ જો ઉડ્યા બધા કબૂતરા આમ ઉડાડ્યા છે અને અમારા કબૂતરા રાન તમે આમ ગમે એવા પાણા દાબો કે ગમે એમ કરો ઉડે જ નહીં અને આને છે ને એક રાડ પાડીને ત્યાં તો બધા ઉડ્યા છે જો કેવા કબૂતર લાગ્યા જરાક એને કોમેન્ટમાં કહી દીજો વહી ગયા કેટલા લગભગ 30 થી 40 કબૂતર છે જો પાછા ઉડે ને તો પાછા ઉડાડી હાલ ઉડાય પાછા ઉડાય કૂતરો ભૂમે કે ઉડાડી જો બધા ધાબા પર બધા કબૂતર છે ને અહીંયા ડબ્બેથી ઉડાડ્યા ને તો બધા છે ને ધાબા ઉપર વ્યાયા છે તો એને ધાબામાંથી જઈને તમને દેખાડ્યું પછી ને અહીંયાથી ઉડાડ્યા ને આવી આયા અહીંયા ઉડાડ્યા ને તો મજા આવી આયા જો 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 અને હે ને ઓલો કૂતરો ને એકવાર હે ને કૂતરી ઉપાડી ગઈ હતી ને એ કૂતરો હે ને કૂતરી વાંહે થયો અને હે ને કૂતરી પાસે ને મરેલું કબૂતર હે ને પાછું લઈને હે ને ઘરે મૂક્યું હતું એ કૂતરો હે ને કબૂતરને ધ્યાન રાખે છે એટલે એને બહુ વાંધો ન આવે અને એને અહીંયાથી ને આપણે અહીંયા એને પાછા વહી જાય છે જો સીડી રાખી દીધી છે ને બચ્ચું છે ને હેઠું પડી ગયું હતું ને એ બચ્ચું મૂળ દે અને એને બચ્ચા ઈંડા કેવું છે આપણે પડવું જો આમાં 2 ઈંડા છે અને આમાં 2 બચ્ચા છે અને ઇલા રેવા દે ને જો અને આમાં એક ઈંડું છે અને આમાં એક એમાં તો નહીં જોઈ જોજો તમે આમાં છે આમાં એક છે હાલ ઝાલ જેવો હજી સડું થોડો કરતો એ હાલ લે જો આમાં છે એક બચ્ચું એલા જો આમાં છે અને આમાંથી ને ઓલું બચ્ચું પડી ગયું છે અને આમાં છે આમાં નહીં બીજા જો કેટલા ખબર છે ને જો આ 2 ઈંડા 2 અને આ 2 બચ્ચા 4 અને ઈંડું 5 અને 5 અને આમાં 6 અને 7 અને 8 અને ઓલે એક હેઠે ને બચ્ચું છે એ 9 બચ્ચા અને 40 જેવા કબૂતરા છે તો 9 બચ્ચા નહીં ઈંડા ને બધું તો આ બચ્ચાને હોતન છે ને આપણે મૂલી દઈએ કયા ડબ્બામાં તો છે ને કયા એ આમાં ઘડી મૂકી દે જો હે ને ખોખાન દાણા નાખ્યા ને તો બધા હેઠા આવ્યા આવડું આ લાયો આ છી જો આવડું આ પીસા વાળું અહીંયા લો બધા જો 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 એ હાલ લે
જો અરવિંદ ભાઈ છે ને ટ્રેન કરી નાખાય છે જો 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 માર પાસે આવો ને બધા પકડું છે કેવું છે જો આને છે ને ડબલ નાખી પકડ તો જો આ હાલબાજ આવી અને હાલબાજ આવી જો પકડું છે ને તોય દાણા ખાય આપણે છે ને આવા દેવાયા કરવાના જો બધા હું વહી ગયા આલે જ માર મારા ઘરે આવે નો આવે આલે આલે આયા આલે 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 હાલો આલે હાય આલે આલે હાલો અડધા હોય છે ને અડધા અહીંયા છે હાલો જો અરવિંદ ભાઈ એક વયું ગયું હાલો મારા ઘર તો આવતા જ નહીં હાલો હાલે આર્યુની પૂરી જેવું હોય પૂરી જેવું હોય થોડું કાચ હાલો 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 હાય તારા એવાયા હે ને સડશે ને ઈ ઉપાધી કરમાં એ લગડા કરી દેશે બીવી એમ કે મારે થાબામાં બધા બેઠા છે ને ભાઈન કરે આપણે વિયાયા હે અને એને આપણે કબૂતર લાયા છે પણ તમે એને 200 થી 150 કોમેન્ટ કરી નાખજો એટલે એની કબૂતર આપણે રિવીલ કરી નાખશું અને હવે એને તમને ડાયરેક્ટ એને ઘરે જઈને જ મળી એને વિયાયા છે ઘરે અને આપણા કબૂતર તો બેઠા છે અને એક કબૂતર એને આ બેઠું છે અને એને આજનો વિડીયો એને આ સુધી દેતો ગમ્યો હોય તો એને લાઈક કરતા જજો ત્યાં બાય બાય